નમસ્તે, કેમ છો તમે બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ। અંકલે દિવાળી પર બધાને નવા કપડાં ખરીદી આપ્યા, પરંતુ આંટીએ મને એક પણ સૂટ ખરીદી આપ્યો નહીં। હું અનાથ હતી, મને જૂના જ કપડાં આપવામાં આવ્યા જે હું દિવાળી પર પહેરી શકું। જ્યારે હું તેમની પાસે નવા કપડાં માંગવા લાગી તો તેમણે મારા ગાલ પર થપ્પડ મારી અને મને રૂમમાં બંધ કરી દીધી। આખી રાત હું ભગવાન સામે ફરિયાદ કરતી રહી, આંસુ વહાવતી રહી, એ ભગવાન, મારા જેવી અનાથનો તમારા સિવાય કોઈ નથી। મારા આંસુ જમીન પર પડતા રહ્યા। આજે ફરીથી આંટીના ખાસ મહેમાન આવ્યા હતા, જેઓ મારા જેવી અનાથ માટે આંટીને દાનના પૈસા અને થોડા કપડાં આપીને જતા હતા। મારી આંટીની નિર્દોષતા અને હાસ્ય બધું એક દેખાડો હતું। મને બરાબર ખબર હતી કે હંમેશની જેમ આંટી આ પૈસાથી પોતે વાપરશે અને મારા માટે કંઈ લાવશે નહીં। માલતી, નીચે આવ। આંટીનો અવાજ સાંભળી હું નીચે આવી તો સામે ટેબલ પર ઘણા સારા કપડાં રાખેલા હતા, જે હમણાં જ મહેમાનો આપીને ગયા હતા। મેં જિંદગીમાં ક્યારેય આટલા સારા કપડાં પહેર્યા નહોતા। આંટી, આમાંથી એક સૂટ મને મળી શકે? મેં હિંમત કરીને પૂછ્યું તો તેમના ચહેરા પર ગુસ્સો આવી ગયો। મેં મહેમાનો તરફ જોયું જેઓ મને જોઈ રહ્યા હતા। તે શું કહ્યું? આંટીનો અવાજ કાંટાળો થઈ ગયો। બસ એક જ સૂટ જોઈએ? મારો અવાજ ધ્રુજી ગયો, પરંતુ એવું લાગ્યું જાણે મેં કોઈ મોટો ગુનો કર્યો હોય। આંટીનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો। બીજી જ પળે તેમણે મારો હાથ પકડીને મને જોરથી અંદર ધકેલી દીધી। બેશરમ છોકરી, તને શરમ જ નથી બચી? મારા મહેમાનો સામે ભિખારીની જેમ વસ્તુઓ માગે છે? અંદર જઈને બેસ અને ફરી આવી હરકત ન કરીશ। હું જમીન પર પડી ગઈ, મારી આંખોમાં આંસુ આવી ગયા। એવું લાગ્યું કે બધા મહેમાનો આ નજારો જોઈને ચૂપ થઈ ગયા હતા। કદાચ તેમને મારા પર દયા આવી હશે કે નહીં, પરંતુ એક નજર જે મને હજુ પણ જોઈ રહી હતી તે કબીર મલ્હોત્રાની હતી। તે એક ક્ષણ માટે ચૂપચાપ મને જોઈ રહ્યો હતો, જાણે મારી હાલતને સમજવાનો પ્રયાસ કરતો હોય। તેની આંખોમાં દર્દ કે સહાનુભૂતિ હતી કે કંઈ બીજું, પરંતુ હું જાણતી હતી કે મારે તે નજરથી કોઈ આશા ન રાખવી જોઈએ। આશા તો હંમેશા મારી તૂટતી હતી અને હું મારા નસીબ સાથે દગો ખાતી રહેતી હતી। મેં મારા આંસુ લૂછ્યા અને માથું નમાવી દીધું। આ દુનિયા તેમના માટે હતી જેઓ ઇજ્જતદાર હતા અને હું તો આંટી માટે બસ એક પસંદગીનો બોજ હતી। હું આંગણામાં વેરવિખેર પડેલો સામાન અને કપડાં ભેગા કરી રહી હતી, જ્યારે આંટી હજુ પણ મહેમાનોની ખાતેદારીમાં વ્યસ્ત હતી। તેમના ચહેરા પર તે ખોટું સ્મિત હતું જે હંમેશા શ્રીમંત મહેમાનો માટે તેમના ચહેરા પર સજેલું રહેતું। એક નજર મેં દરવાજા તરફ નાખી, જ્યાં મહેમાનો એક એક કરીને જઈ રહ્યા હતા। મારી નજર કબીર મલ્હોત્રા પર અટકી, જે જતા જતા એક ક્ષણ માટે ઊભો રહ્યો અને ફરીથી મારી તરફ જોવા લાગ્યો। તે જ નજર જે ન તો દયાની હતી કે ન તો સહાનુભૂતિની, જાણે તે મને સમજવાનો પ્રયાસ કરતો હોય કે આ કોણ છે। મેં પોતાની જાતને સવાલ કર્યો। તેનું ઊંચું કદ, મજબૂત શરીર અને ઊંડી વિચારતી આંખો, તે કોઈ સામાન્ય માણસ ન લાગતો। તેના ચહેરા પર એક વિશ્વાસથી ભરેલી ચમક દેખાતી, જાણે તે દરેક વસ્તુ તોલવાની સમજ રાખતો હોય। થોડી ક્ષણો માટે અમારી નજરો મળી, પછી મેં તરત જ માથું નમાવી લીધું અને ફરીથી મારા કામમાં વ્યસ્ત થઈ ગઈ। પરંતુ મને અંદાજો નહોતો કે એક નજરે મારા નસીબને બદલવાનું નક્કી કરી લીધું હતું। રાત્રે જ્યારે હું મારા નાનકડા રૂમમાં ચૂપચાપ સૂતી હતી, ત્યારે મને બહાર આંગણામાં આંટી અને નેનાની વાતો કરવાનો અવાજ સંભળાયો। તું શું કહે છે? આંટીના અવાજમાં આશ્ચર્ય અને ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો। હા મમ્મી, મેં જાતે સાંભળ્યું છે। કબીર મલ્હોત્રાએ માલતી માટે સંબંધ મોકલ્યો છે। નેનાનો અવાજ આશ્ચર્યથી ધ્રુજી રહ્યો હતો। મારું દિલ એક ક્ષણ માટે થંભી ગયું। મારા માટે સંબંધ? આ તો એવી વાત હતી જાણે કોઈ સપનું સાચું થઈ ગયું હોય, પરંતુ આ સપનું મારું નહોતું। ન તો મેં ક્યારેય આવું વિચાર્યું હતું। આ અશક્ય છે, આંટીએ ગુસ્સાથી કહ્યું। કબીર જેવો માણસ મારી નેનાને બદલે એ અનાથ છોકરીને કેવી રીતે પસંદ કરી શકે? મેં નેનાના શ્વાસ અટકતા અનુભવ્યા। હું સમજી ગઈ હતી કે આ આંટી માટે માત્ર આશ્ચર્યની વાત નહોતી, પરંતુ તેમના અહંકાર પર ઊંડી ઠેસ હતી। નેનાને ખરેખર કબીર પસંદ હતો, પરંતુ મમ્મી, તેમણે સાફ કહ્યું છે કે તેને માલતી જ પસંદ છે અને તે તેની સાથે જ લગ્ન કરશે। નેનાના અવાજમાં લાચારી હતી। મેં મારી મુઠ્ઠીઓ સખત બાંધી લીધી। આંટીનો ચહેરો આ સમયે સખત અને ગુસ્સાથી ભરેલો હતો। તે કોઈ ઊંડા વિચારોમાં ખોવાયેલી લાગતી હતી।
નેનાની આંખો લાલ હતી, જાણે તે આખી રાત રડી હોય. માલતી, આંટીએ મને બોલાવી. હું આંગણામાં પહોંચી તો તે મારી તરફ જોઈને હસવા લાગી, પરંતુ આ હાસ્યમાં ઝેર ભરેલું હતું. તારા માટે કબીર મલ્હોત્રાનો સંબંધ આવ્યો છે. આ ખરેખર આશ્ચર્યજનક વાત છે, પરંતુ મેં નક્કી કરી લીધું છે. શું? મારા મોંમાંથી અચાનક જ નીકળી ગયું. હું આ સંબંધ માટે હા કહું છું. આંટીએ બળજબરીથી ચહેરા પર હાસ્ય લાવીને કહ્યું, પરંતુ હા, એક વાત યાદ રાખજે, આ લગ્ન મારી મરજીથી થશે અને જે કંઈ થશે તે મારી મરજીથી જ થશે. આ સાંભળીને મારું દિલ ઝડપથી ધડકવા લાગ્યું. શું આ લગ્ન મારા માટે નવી શરૂઆત હશે કે પછી એક નવી મુશ્કેલી? સંબંધ નક્કી થયા પછી ઘરનું વાતાવરણ બદલાઈ ગયું હતું. આંટીનો વ્યવહાર હજુ પણ ઠંડો હતો, પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે તેમણે અત્યાર સુધી મારા પર કોઈ સખ્તાઈ નહોતી કરી. કદાચ તે કોઈ તકની રાહ જોતી હતી, પરંતુ મેં તમને હજુ સુધી તક આપી નહોતી. મેં બસ એક પ્રાર્થના સ્વીકારતી જોઈ હતી. કબીર મલ્હોત્રા જેવા વ્યક્તિનો મારા માટે સંબંધ આવવો એ કોઈ ચમત્કારથી ઓછું નહોતું. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારા નસીબમાં આવું કંઈ લખાયેલું હશે. અને પછી તે ક્ષણ આવી જ્યારે લગ્નની તૈયારીઓ શરૂ થઈ. દિવાળી નજીક આવી રહી હતી અને તેની સાથે મારા માટે ઢગલાબંધ ભેટો પણ આવવા લાગી હતી. કબીર તરફથી ખૂબ જ મોંઘા કપડાં, જૂતા અને ઘરેણાં પણ મોકલવામાં આવ્યા હતા. જ્યારે પહેલો ડબ્બો ખોલવામાં આવ્યો તો મારી આંખોમાં ખુશીની ચમક આવી ગઈ. તેમાં લાલ રંગનો ખૂબ જ શાનદાર સૂટ રાખેલો હતો, જેના પર સોનેરી દોરાથી કારીગરી કરવામાં આવી હતી. અને જ્યારે મેં જૂતા જોયા તો તે પણ ખૂબ ચમકી રહ્યા હતા. મેં મારી જિંદગીમાં આવું કંઈ ક્યારેય જોયું નહોતું. શું આ બધું ખરેખર મારા માટે હતું? હું અવિશ્વાસથી આંટી તરફ જોવા લાગી. તેમણે એક નજર મારા પર નાખી અને પછી હળવું હસી દીધું, પરંતુ તેમની આંખોમાં કંઈક એવું હતું જેણે મારા દિલને બેચેન કરી દીધું. આ બધું ખૂબ સુંદર છે, નહીં આંટી? તેમણે નરમાઈથી કહ્યું. મેં માથું હલાવ્યું. હા, ખૂબ જ. આંટીએ એક ક્ષણ માટે મને થોડું મૂલ્ય આપ્યું અને પછી થોડીવાર રોકાઈને બોલી, આ બધું નેના માટે છે. આ સાંભળતા જ મારી આંખોમાં જાણે ધુમ્મસ છમાઈ ગયું. શું? મારો અવાજ નીચો પડી ગયો. હા, અને તને શું લાગ્યું હતું કે આ બધું તારા માટે છે? તું આટલી કિંમતી વસ્તુઓને લાયક છે? આંટીએ ખૂબ જ ઉદાસીનતાથી કહ્યું, આ બધું મારી નેના પહેરશે, કારણ કે તે જ આ વસ્તુઓને કાબેલ છે. મારા હાથ ઠંડા પડી ગયા. પરંતુ આંટી, આ બધું તો કબીરે મારા માટે મોકલ્યું છે. મેં હિંમત ભેગી કરીને કહ્યું. આંટીએ ખંધું હસતા મારી તરફ જોયું. તો શું તે ખુદ આવીને જોશે કે કોણ શું પહેરે છે? તારી હેસિયત મારી પરવાનગી વગર કાંઈ નથી, સમજી માલતી? મારી નજર અચાનક નેના તરફ ગઈ, જે આ બધું જોવા છતાં ચૂપચાપ ઊભી હતી. તેના ચહેરા પર કંઈક એવું હતું જાણે તે આ બધું પહેલેથી જ જાણતી હોય, જાણે તે આ બધું થવાનીથી ખૂબ ખુશ હોય. આંટીએ હંમેશા મારા નસીબને પોતાની મુઠ્ઠીમાં રાખ્યું હતું અને હજુ પણ એ જ થઈ રહ્યું હતું. હું બસ એક મોહરો હતી જેને તે પોતાની મરજીથી ઉપયોગ કરી રહી હતી. રાત્રે હું તે કપડાં હાથમાં લઈને બેઠી હતી જે આંટીએ મારા માટે રાખ્યા હતા. જૂના, જગ્યાએ ટાંકા ઉકળેલા, જેમાં કોઈ ચમક નહોતી. આ મારું નસીબ હતું. મારી આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ મેં તેને લૂછી લીધા અને પોતાને સમજાવ્યું કે આ બધું મારા નસીબમાં હતું જ નહીં. કદાચ હું જ ખોટી હતી, જેણે એક ક્ષણ માટે એવું વિચારી લીધું કે આ સારી વસ્તુઓ પર મારો કોઈ હક બનતો હશે. બીજા દિવસે જ્યારે કબીર મલ્હોત્રા રસમી મુલાકાત માટે આંટીના ઘરે આવ્યો તો તેની નજર તરત જ નેના પર ગઈ. નેનાએ તે જ મોંઘો સૂટ પહેર્યો હતો જે કબીરે મારા માટે મોકલ્યો હતો. આ તો એ જ સૂટ છે ને જે મેં માલતી માટે મોકલ્યો હતો? કબીરે અચાનક આશ્ચર્યથી કહ્યું. આંટીએ તરત જ નરમાઈથી જવાબ આપ્યો, બેટા, ખરેખર માલતીએ કહ્યું કે તેને આ કપડાં પસંદ નથી, કારણ કે તે સાદી વસ્તુઓ પહેરવા માગે છે. મારા અંદર આ સાંભળતા જ જાણે વિસ્ફોટ થઈ ગયો. શું? કબીરે આશ્ચર્યથી મારી તરફ જોયું. આ બધું સાચું છે માલતી? મેં એક ક્ષણ માટે મારી જીભ ખોલવા માંગી, પરંતુ આંટીની તીક્ષ્ણ નજરોએ મને રોકી દીધી. હું જાણતી હતી કે જો મેં કંઈ બોલ્યું તો તેનું ભયંકર પરિણામ આવી શકે છે. મેં માથું નમાવીને ધીમેથી કહ્યું, હા, મેં જ ના પાડી હતી. આ સાંભળતા જ કબીરના કપાળ પર બર પડી ગયા. પરંતુ શા માટે? મેં તો આ ખાસ તારા માટે જ મોકલ્યા હતા. આંટી તરત જ વચ્ચે બોલી પડી, બેટા, તને તો ખબર જ છે ને, માલતી શરૂઆતથી જ આવી જ છે.
તેને સાદગી જ પસંદ છે. નેનાને આ સૂટ વધુ પસંદ આવ્યું તો મેં વિચાર્યું કે જો માલતીને આમાં રસ નથી તો નેનાને જ આ કપડાં પહેરે. નેનાએ તરત માથું હલાવીને આંટીની વાતમાં હા ભરી. કબીર મને ઊંડાણથી જોવા લાગ્યો. કદાચ તેને મારી ચૂપકીથી કંઈક વિચિત્ર લાગ્યું. કબીરે ઊંડો શ્વાસ લીધો અને ધીમેથી કહ્યું, ઠીક છે, જો તું આ ઈચ્છે છે તો ઠીક છે, પરંતુ મને આ બધું ખૂબ વિચિત્ર લાગ્યું. મને લાગ્યું હતું કે તું આ બધું જોઈને ખૂબ ખુશ થઈશ. ત્યારબાદ કબીર ત્યાં વધુ સમય ન રોકાયો. તે ચાલ્યો ગયો, પરંતુ જતાં જતાં તેની નજરોમાં એક ગૂંચવણ હતી. તે કદાચ કંઈક સમજવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ આંટીની ચાલાકીએ તેને ગૂંચવી દીધો હતો. જેવો દરવાજો બંધ થયો, આંટીએ મને બાજુથી પકડી ખેંચી લીધી ને જોયું, તારા મોંમાંથી એક પણ શબ્દ ન નીકળ્યો. પછી ઝેર ભરેલા લહેકામાં બોલી, જો તે કંઈ બોલ્યું હોત તો યાદ રાખજે, આ સંબંધ તારા નસીબમાંથી હંમેશા માટે ભૂસાઈ ગયો હોત. મેં ભીની આંખોથી આંટીને જોયું, જે પોતાની જીત પર ખૂબ હસી રહી હતી. લગ્નનો દિવસ આવી ગયો, પરંતુ મારા દિલમાં ખુશીની કોઈ લહેર નહોતી. હું મારા નાનકડા રૂમમાં તે જ જૂના કપડામાં બેઠી હતી જે અત્યાર સુધી મારી ઓળખ હતા. બહાર લગ્નની ધૂમ મચી રહી હતી. મહેમાનો આવી રહ્યા હતા. આંટી દરેક વસ્તુનું ખાસ ધ્યાન રાખી રહી હતી અને નેના, તે તો દુલ્હન બનીને બેઠી હતી. મારી હાલત એવી હતી જાણે કોઈ નિર્જીવ પૂતળું હોય. હું ન તો દુલ્હન બની, ન મારી મહેંદી લાગી, ન તો તે ખુશીની ચમક મારા ચહેરા પર હતી જે દરેક દુલ્હનના નસીબમાં હોય છે. પરંતુ મને ખબર નહોતી કે અસલી કયામત તો હજુ બાકી હતી. માલતી, જરા તું મારી સાથે આવ, આંટીએ અંદર આવીને ખૂબ જ કઠોર લહેકામાં કહ્યું. હું તરત ઊભી થઈ અને તેમની પાછળ ચાલવા લાગી. તે મને ઘરના અંદરના ભાગમાં એક રૂમમાં લઈ ગઈ. જેવી હું અંદર દાખલ થઈ, તેમણે દરવાજો જોરથી બંધ કરી દીધો અને બહારથી કુંડી લગાવી દીધી. આંટી, આ તમે શું કરી રહ્યા છો? મેં દરવાજા પર હાથ માર્યો તો આંટીનું મક્કાર હાસ્ય દરવાજાની બીજી બાજુથી સંભળાયું. તું શું વિચારતી હતી માલતી, કે હું તને નેનાની જગ્યા લેવા દઈશ? આ સાંભળતા જ મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. આંટી, દરવાજો ખોલી દો. આ તમે શું કરી રહ્યા છો? હું તો બસ એ જ કરી રહી છું જે તારી માએ મારી સાથે કર્યું હતું. આંટીનો અવાજ કડક હતો. જેમ મારો પ્રેમ કોઈએ છીનવી લીધો હતો, તેમ હું પણ તારી ખુશીઓ તારી પાસેથી છીનવી રહી છું. બહાર અચાનક હોબાળો થઈ ગયો. આંટીએ ચીસ પાડી, માલતી ઘરેથી ભાગી ગઈ છે. આખા ઘરમાં હડકંપ મચી ગયો. મહેમાનો આશ્ચર્યમાં હતા. કબીરનો ચહેરો ગુસ્સા અને આશ્ચર્યથી ભરેલો હતો. આ કેવી રીતે શક્ય છે? કબીરનો અવાજ ખૂબ સખત હતો. આંટીએ દેખાડો કરતાં કહ્યું, બેટા, અમને પણ વિશ્વાસ નથી થતો, પરંતુ તે સવારથી રૂમમાં નહોતી. અમે તેને દરેક જગ્યાએ શોધી લીધી, પરંતુ આ ખોટું છે. કબીરની આંખોમાં અવિશ્વાસ હતો. માલતી આવું ક્યારેય ન કરે. તને શું લાગે છે બેટા, એક અનાથ છોકરીને આવી શાનદાર જિંદગી મળી રહી હતી? તેને કદાચ આઝાદીનો અહેસાસ થયો હશે. તે પોતાની મરજીથી જીવવા માંગતી હશે. આંટીએ પોતાનું ખોટું પાકું કરવા આંસુ પણ વહાવ્યા. કબીરની ઇજ્જત આખા સમાજ સાથે દાવ પર લાગેલી હતી. મહેમાનો આશ્ચર્યમાં હતા અને આપસમાં ધીમા અવાજે ચર્ચા કરવામાં વ્યસ્ત હતા. જો દુલ્હન ભાગી ગઈ હોય તો હવે કબીરની સામાજિક ઇજ્જત માટીમાં મળી શકે. આંટીએ તક જોઈને હુમલો કર્યો. બેટા, તું મારી નેના સાથે લગ્ન કરી લે. આથી તારા ખાનદાનની ઇજ્જત પણ બચી જશે અને અમને પણ કોઈ અફસોસ નહીં રહે. કબીરની આંખોમાં આશ્ચર્ય હતું, પરંતુ પરિસ્થિતિએ તેને ચારે બાજુથી ઘેરી લીધો હતો. તેણે ઊંડો શ્વાસ લીધો અને ભારે દિલથી કહ્યું, ઠીક છે. હું અંદર બેઠી દરવાજો તોડવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ મારો અવાજ કોઈ સાંભળી શકતું નહોતું. બહાર બધા ખુશીમાં ડૂબેલા હતા અને નેના દુલ્હન બની રહી હતી. મારું નસીબ મારા હાથમાંથી છીનવાઈ ગયું હતું અને હું ફરી એકવાર હારનો શિકાર બની હતી. જ્યારે દરવાજો ખુલ્યો તો મેં આશાથી ઉપર જોયું, પરંતુ ત્યાં મારો ભલું ઈચ્છનાર કોઈ નહોતું. ઉલટાનું આંટી જ ઊભી હતી, ચહેરા પર મક્કાર હાસ્ય સાથે. જોયું, મેં કહ્યું હતું ને કે તને બધું મળશે, તે ઝેર ભરેલા લહેકામાં બોલી. મારી આંખો આંસુઓથી ભીની થઈ ગઈ. મેં ઝાંખી આંખોથી તેની તરફ જોયું, પરંતુ મારી જીભ જાણે બોલવાની તાકાત ગુમાવી ચૂકી હતી. આંટી અંદર આવી અને મારી પાસે બેસીને ધીમેથી બોલી, તે શું વિચારતી હતી માલતી? શું તું મારા ઘરની માલકીન બની જાત? શું મારી દીકરીનું નસીબ તારા હાથમાં આવી જાત? તેનું હાસ્ય એવું હતું કે જાણે મારી આત્માને ચીરી નાખે.
મેં મુશ્કેલીથી હોઠ ખોલીને બોલી, આંટી, તમે મારી સાથે આવું શા માટે કર્યું? તેમણે કઠોર નજરોથી મને જોઈ. કારણ કે તારી માએ મારી સાથે આવું જ કર્યું હતું, તો હું શું કરું? શું હું તને ખુશ જોઈ શકું? તું અનાથ છે, તું મારી બરાબરી કેવી રીતે કરી શકે? મારું દિલ જાણે મુઠ્ઠીમાં જકડાઈ ગયું હતું. મેં નજર નમાવી લીધી. આંટી, ઓછામાં ઓછું તમે મને ઇજ્જત તો આપી શકતા. મેં તમારું શું બગાડ્યું હતું? મારો અવાજ હારેલો લાગતો હતો. આંટીએ સીધી થઈને કટાક્ષભર્યા લેખામાં કહ્યું, તારી હાજરી જ મારા માટે સૌથી મોટું નુકસાન છે. અને જો હવે તને ત્યાં પહોંચાડી દીધી જ્યાં તું હંમેશા હતી, અંધારામાં. તે દરવાજો જોરથી બંધ કરીને ચાલી ગઈ અને હું ત્યાં પથ્થર બનીને બેસી રહી. મારા મનમાં આંટીની તે વાત ગૂંજવા લાગી જે તેમણે ગુસ્સામાં મને પોતાની નફરતનું કારણ બતાવતા કહી હતી. હું તારા બાપને પ્રેમ કરતી હતી, પરંતુ તેણે મને ક્યારેય પ્રેમભરી નજરે ન જોયું અને તેણે તારી માથી લવ મેરેજ કરી લીધા. તે મારો પાડોશી હતો, છતાં તેણે મને અવગણી અને પછી મારા લગ્ન તેના જ મિત્ર સાથે કરાવી દેવાયા. મેં મારી આંખો સામે તારા મા બાપનો પ્રેમ ખીલતો જોયો હતો. હવે તેમના મોત પછી જ મને આ તક મળી છે કે હું આ વાતનો બદલો લઈ શકું. તે પોતાના પ્રેમના બદલાની આગમાં બળી રહી હતી અને મને પણ આ ભઠ્ઠીમાં ધકેલી રહી હતી. આ બધું વિચારીને મારી આંખોમાંથી સતત આંસુ વહેવા લાગ્યા. રાત ઢળી ગઈ હતી, લગ્ન પણ થઈ ગયા હતા. નૈના હવે કબીર મલ્હોત્રાની પત્ની હતી અને હું તો બસ એક જૂની યાદ, એક ભૂતકાળની વાર્તા બની ગઈ હતી. મેં ભગવાનને યાદ કરીને હાથ જોડીને પ્રાર્થના કરી, જો તમે મારા માટે આવું જ નસીબ લખ્યું હતું તો મને મંજૂર છે, પરંતુ શા માટે? મેં તો ફક્ત સચ્ચાઈ માગી હતી, પ્રેમ પણ નહીં, ફક્ત ઇજ્જત માગી હતી, ખુશીઓ નહીં. પરંતુ જો આ પણ મારા નસીબમાં નહોતું, તો આખરે આવું શા માટે થઈ રહ્યું છે? આ સમયે મારો શું કસૂર હતો? મારી હેડકીઓ રૂમમાં ગુંજી રહી હતી, પરંતુ ત્યાં સાંભળનાર કોઈ નહોતું. બીજા દિવસે સવારે જ્યારે દરવાજો ખુલ્યો તો આંટીએ ગુસ્સાભરી નજર મારા પર નાખી અને બોલી, ચાલ, તારી કેદનો સમય પૂરો થઈ ગયો. મેં ગૂંચવણ અને પરેશાનીની મિશ્ર લાગણીઓ સાથે કહ્યું, આખરે હું ક્યાં જાઉં આંટી? તેમણે કટાક્ષભર્યા હાસ્ય સાથે કહ્યું, જ્યાં તું પહેલાં હતી, તારી જગ્યાએ, તે જગ્યા જે ફક્ત તારા માટે બની છે. તેમના લેખામાં છુપાયેલી કઠોરતાએ મારું દિલ કાપી નાખ્યું, પરંતુ મારી પાસે ચૂપ રહેવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. હું હવે આ ઘરમાં રહેતી તો હતી, પરંતુ મારું અસ્તિત્વ જાણે નકામું થઈ ગયું હતું. નૈનાના લગ્ન પછી બધું બદલાઈ ગયું હતું. હું તે બેચેન વસ્તુ હતી જેને આંટીએ કોઈ ખૂણામાં મૂકીને છોડી દીધી હતી. પરંતુ તે દિવસોમાં આંટી મને ખૂબ પરેશાન દેખાતી હતી. દરેક સમયે તે ફોન પર કોઈની સાથે દલીલોમાં ઉલਝતી રહેતી. એક દિવસ મેં તેમને નૈના સાથે ધીમેથી વાત કરતા સાંભળ્યું. તરુણ, આ શું કરી રહ્યો છે? તે મારી વાત કેમ સાંભળતો નથી? આંટી ગુસ્સામાં કહી રહી હતી. મમ્મી, તે તો ત્યાં સેટલ થવા માંગે છે. તે કહેતો હતો કે તેણે ત્યાં કોઈને પસંદ કરી લીધી છે. નૈનાએ ધીમેથી કહ્યું. આ સાંભળતા જ આંટીના શ્વાસ તેજ થઈ ગયા. આ બિલકુલ ન થઈ શકે. મેં તેને લંડન ફક્ત ઉચ્ચ અભ્યાસ માટે મોકલ્યો હતો, કોઈ ગોરી મેમની પાછળ દોડવા માટે નહીં. મારું દિલ આ સાંભળતા જ આઘાતમાં આવી ગયું. આ વાત તરુણ વિશે હતી. તરુણ, જે આંટીનો દીકરો હતો, જે ઘણા વર્ષો પહેલાં લંડન ભણવા ગયો હતો અને હવે ત્યાં નોકરી કરતો હતો. તે હંમેશા આંટીનો લાડલો રહ્યો હતો અને તેઓ ઈચ્છતા હતા કે તે પાછો આવીને અહીં લગ્ન કરે, પરંતુ હવે તે કોઈ બીજા જ માર્ગે ચાલી નીકળ્યો હતો. આંટીએ થોડા દિવસો સુધી મૌન ધારણ કર્યું, પરંતુ પછી તેમની આંખોમાં તે જ ખતરનાક ચમક ઉભરી આવી જે હંમેશા આવનારા સમયમાં કોઈ ષડયંત્રનો અંજામ આપવાનો સમય દેખાતી હતી. નૈના, જો તરુણ ત્યાંથી નથી આવતો તો આપણે તેને બાંધવો પડશે. આપણે કંઈક એવું કરવું પડશે કે તે પોતે જ ભારત આવવા માટે મજબૂર થઈ જાય. આંટીની આંખોમાં એક એવો ખતરનાક નિર્ણય ઝળકી રહ્યો હતો કે નૈનાએ આશ્ચર્યથી પૂછ્યું. આંટીએ હસતા હસતા મારી તરફ જોયું. હું જે દરવાજા પાસે ઊભી હતી, તેમના વાત કરવાના લેખાથી જાણી ગઈ હતી કે હવે ચોક્કસ મારા પર કોઈ હુમલો થવાનો છે. આપણે તરુણના લગ્ન કરાવી દઈશું, અને તે પણ તાત્કાલિક. આંટી આ વાત એવી રીતે કહી જાણે તેઓ શતરંજનો કોઈ ખેલ રમી રહ્યા હોય. નૈનાની આંખો આ સાંભળતા જ આશ્ચર્યથી ફેલાઈ ગઈ. પરંતુ મમ્મી, તે તો ત્યાં ખૂબ ખુશ છે. તે ક્યારેય જબરદસ્તીના લગ્ન નહીં કરે. આંટીએ હાસ્યમાં અજીબ હતું. જ્યારે બધું નક્કી થઈ જશે તો તે આખરે માની જશે, અને છોકરી પણ એવી હશે
કે તે ના નહીં કહી શકે। આ સાંભળતા જ હું અંદરથી કંપી ગઈ। મને અચાનક એક મોટું રહસ્ય સમજાવા લાગ્યું। અને તે છોકરી કોણ હશે? નેનાએ પૂછ્યું। જાણે હું આ જવાબ સાંભળવા નહોતી માંગતી, પરંતુ હું એ જ ઈચ્છતી હતી કે તે છોકરી હું ન હોઉં। આંટીએ મારી તરફ જોઈને કહ્યું, માલતી। આ સાંભળતા જ મારું આખું શરીર બરફની જેમ ઠંડુ પડી ગયું। આ શું કહી રહ્યા હતા? મારા લગ્ન તરુણ સાથે? તે જ તરુણ જે મારાથી નફરત કરતો હતો, જે મારા પર પોતાની બહેનની જેમ હુકમ ચલાવતો હતો, તે જ તરુણ જેની તબિયત હંમેશા અજીબ હતી। મેં હિંમત કરીને આંટીને કહ્યું, ના, હું બિલકુલ આવું નથી કરી શકતી। આંટીએ ગુસ્સામાં મને જોઈ। કોઈ ચારો નથી માલતી, મેં નિર્ણય કરી લીધો છે અને આ લગ્ન થઈને જ રહેશે। પરંતુ તરુણે તો પોતે જ કોઈ બીજાને પસંદ કરી રાખ્યો છે, મેં લાચારીથી કહ્યું। આંટીનો ચહેરો સખત થઈ ગયો। સાંભળ, મને તું ગમતી નહોતી, પરંતુ તેમ છતાં હું તને મારી વહુ બનાવું છું, નહીં? અને હવે હું જોઈશ કે તે કેવી રીતે ના પાડે। નેનાએ એક પળ માટે મારી તરફ નજર નાખી। કદાચ તેને મારા પર દયા આવી, પરંતુ તે કંઈ બોલી નહીં। આંટીએ મને સખ્તાઈથી પકડીને કહ્યું, મેં તને આ ઘરમાં રહેવા દીધી, ખાવાનું આપ્યું, હવે તું આ ઉપકારનો બદલો ચૂકવીશ। આ સાંભળતા જ મારું મગજ શૂન્ય થઈ ગયું। હું જાણતી હતી કે આંટી જે કહે છે તે કરીને જ રહે છે। આંટીએ જે નિર્ણય લીધો હતો તે પથ્થરની લકીર બની ગયો હતો। અને પછી તે દિવસ આવી જ ગયો જ્યારે તરુણને ભારત પાછો બોલાવવામાં આવ્યો। તરુણ જેવો એરપોર્ટ પરથી બહાર નીકળ્યો, આંટીએ તેને ગળે લગાવી લીધો। તે તેમનો લાડલો દીકરો હતો, જેના માટે તેઓ કોઈ પણ હદ સુધી જઈ શકતા હતા। પરંતુ તરુણનો ચહેરો સખત હતો। તે જાણતો હતો કે તેને એક જાળમાં ફસાવવામાં આવ્યો છે। મમ્મી, આ બધું શું છે? તમે મને કહ્યું હતું કે ઘરે આવવું ખૂબ જરૂરી છે, પરંતુ હવે ખબર પડી કે તમે મારા લગ્ન જબરદસ્તી નક્કી કરી રહ્યા છો। તરુણ ખૂબ ગુસ્સામાં બોલ્યો। આંટીએ નાટક કરતા એક ઠંડો નિસાસો નાખ્યો અને ખૂબ દુઃખી લહેકામાં બોલ્યા, બેટા, આ બધું તારા માટે જ છે। તને તો અંદાજો પણ નથી કે તે ગોરી છોકરી તારું જીવન બરબાદ કરી દેશે। હું તો તારા માટે એ જ ઈચ્છું છું જે તારા પરિવારની ઇજ્જતને અનુરૂપ હોય। માં, મેં ક્યારેય માલતી વિશે વિચાર્યું નથી, અને ન તો હું તેની સાથે લગ્ન કરવા માગું છું। તરુણનો લહેકો સખત હતો। તારે કરવું જ પડશે, આંટીએ પોતાની રીતે કહ્યું। અને બસ, તરુણ પાસે હવે કોઈ રસ્તો ન બચ્યો। મારી દુનિયા જાણે ખતમ થઈ ગઈ હતી। હું સાદા કપડામાં મારા રૂમમાં બેઠી હતી। મારી આંખો નિર્જીવ હતી, મને કંઈ પણ અનુભવાતું નહોતું। પંડિતજીએ તરુણને મારી માંગ ભરવા કહ્યું તો તેના ચહેરા પર ખૂબ ગુસ્સો હતો। તેની નજરોમાં ખૂબ સખ્તાઈ દેખાતી હતી, પરંતુ તેમ છતાં તેણે મારી માંગ ભરી। આ બધું જાણે ઝેરની જેમ મારામાં ઉતરી રહ્યું હતું। મારા લગ્ન મારા માટે કોઈ ખુશીના સમાચાર નહોતા, પણ એક કેદ હતી, એક બીજી મુશ્કેલી, એક બીજી સજા। જ્યારે લગ્ન પૂર્ણ થયા તો આંટીની આંખોમાં અકળ અને જીત દેખાતી હતી, જાણે તેઓ ખૂબ મોટી જંગ જીતી ગયા હોય। નેનાની આંખોમાં કોઈ ભાવ દેખાતો નહોતો, અને તરુણની આંખોમાં તો હજી પડછાયા દેખાતા હતા। જ્યારે હું તરુણના રૂમમાં બેઠી હતી એક પથ્થર બનીને, ત્યારે મેં પોતાને સમજાવી લીધું હતું કે આ બધું મારા નસીબમાં લખાયેલું હતું। દરવાજો ધીમેથી ખુલ્યો અને તરુણ અંદર આવ્યો। તેના પગલાંનો અવાજ મારા હૃદયની ધડકન કરતાં પણ વધુ જોરદાર હતો। જો માલતી, એક વાત કાન ખોલીને સાંભળી લે। તેના અવાજમાં નફરત ભરેલી હતી। મેં ધીમેથી માથું ઊંચું કરીને તેની તરફ જોયું। આ લગ્ન મારી મરજીથી નથી થયા। મેં તને અપનાવી નથી, અને ન તો હું ક્યારેય એવું કરીશ। મારા દિલની ધડકન આ સાંભળતા એક પળ માટે થંભી ગઈ, પરંતુ હું ચૂપ રહી। તને લાગે છે કે તને મારી પત્ની કહેવાનો હક મળી ગયો છે, પરંતુ આ ગેરસમજમાં બિલકુલ ન રહે। તે મારી નજીક આવ્યો અને મારી તરફ આંગળી ચીંધીને બોલ્યો, તું ફક્ત એક બોજો છે જે મને જબરદસ્તી થોપી દેવામાં આવ્યો છે। આ સાંભળતા જ મારી આંખો નમ થઈ ગઈ, પરંતુ મેં કોઈ જવાબ ન આપ્યો। હું જાણતી હતી કે મારે આ ઝેરને પણ ચૂપચાપ પી જવું પડશે। આંટી હવે પહેલાં કરતાં વધુ નિર્દય થઈ ગયા હતા। મેં એકવાર ફરીથી તેમના પરિવારમાં સ્થાન બનાવી લીધું હતું, અને તેઓ મને તેની સજા આપવા માગતા હતા। ઊઠ આળસુ છોકરી, તેમને સવારે મારા પર પાણી નાખી દીધું। જ્યારે હું આખી રાત રડ્યા પછી થોડીવાર માટે ઊંડી નીંદમાં ગઈ હતી। આ ઘરમાં આરામ કરવું તારા નસીબમાં લખાયેલું નથી। મેં મારા કપડામાંથી પાણી ખંખેર્યું અને શાંતિથી રસોડા તરફ ચાલી ગઈ। તેઓ મારી પાછળ પાછળ બોલતા જતા હતા, તારે આ બધા કામ કરવાની ટેવ પાડવી પડશે।
કારણ કે આ ઘરમાં તારી હેસિયત નોકરાણી કરતાં વધુ નથી. આંટીનો કટાક્ષભર્યો અવાજ મારા કાનમાં ગૂંજતો હતો, પરંતુ મેં કોઈ જવાબ ન આપ્યો. હવે મારા કોઈ સપના નહોતા, કોઈ ઈચ્છાઓ નહોતી, કોઈ ફરિયાદ નહોતી. તરુણે પણ પોતાનું જીવન મારાથી સંપૂર્ણપણે અલગ કરી દીધું હતું. તે મોટે ભાગે મોડી રાત સુધી ઘરની બહાર રહેતો અને જ્યારે આવતો તો સીધો પોતાના રૂમમાં જતો અને મને અવગણવું તેના માટે સૌથી સહેલું કામ બની ગયું હતું. છતાં કેટલાક પળો એવા આવતા કે મને લાગતું તે કદાચ સંપૂર્ણપણે આંટી જેવો નથી. એક દિવસ હું ખૂબ બીમાર થઈ ગઈ હતી. આંટીએ મને દવા આપવાને બદલે કામ કરવા માટે મજબૂર કરી, પરંતુ મારી હિંમત જવાબ આપી રહી હતી. તેમ છતાં મેં મારા હોઠ સીવી લીધા અને પોતાને જેમ તેમ ઘસડતી રહી. તે રાતે જ્યારે બધા સૂઈ ગયા હતા, મેં મારા રૂમમાં પથારીમાંથી પાણી લેવા હાથ લંબાવ્યો તો હું આશ્ચર્યચકિત થઈ ગઈ. પથારીની બાજુ પર દવાઓ રાખેલી હતી. એ ક્યારે અને કોણે રાખી? મેં આસપાસ જોયું તો રૂમમાં અંધારું હતું અને બહાર હળવી રોશનીમાં તરુણનો પડછાયો મને દેખાયો. મેં દરવાજા પાસે તેને થોડી પળો માટે ઊભેલો જોયો. પછી તે ત્યાંથી ક્યાંક ચાલ્યો ગયો. આ પહેલી વાર નહોતું. ક્યારેક જ્યારે હું ગરમીમાં રસોડામાં કામ કરતી હોઉં તો અચાનક એક પાણીનો ગ્લાસ ચૂપકેથી ટેબલ પર મારા માટે રાખેલો હોય. ક્યારેક કોઈ વસ્તુ જે મારાથી પડી જાય તો તરુણ ચૂપચાપ આવીને પોતે ઉપાડી લે, પરંતુ મને એક શબ્દ કહ્યા વિના તે કશું ખુલ્લેઆમ ન કરતો, પરંતુ દર વખતે ચૂપકેથી મારી મદદ કરતો. પરંતુ શા માટે? જો તેને મારું અસ્તિત્વ સહન નહોતું થતું તો મારા માટે આ દયા શા માટે? મેં એક રાતે ભગવાનને પ્રશ્ન કરતા પૂછ્યું, જો હું ખરેખર આવી પરીક્ષાઓ માટે બની હોઉં તો તું મને હિંમત આપ, પરંતુ જો તરુણના દિલમાં મારા માટે થોડી પણ નરમાશ હોય તો તું તેને જ સહારો બનાવ. પરંતુ કદાચ તરુણ પોતે પણ ગૂંચવાયેલો હતો. તે ક્યારેક મારી મુશ્કેલીઓ જોઈને ચૂપ રહેતો તો ક્યારેક ચૂપકેથી મારી મદદ કરી દેતો, અને મેં તો પોતાને આ મુશ્કેલીઓના હવાલે કરી દીધું હતું. લગ્નના થોડા મહિના વીતી ગયા હતા, પરંતુ મારા માટે બધું એ જ હતું. તેણે ન તો મને ક્યારેય અપનાવી, ન તો મારી હાજરીને અનુભવી. આંટીના અત્યાચાર હંમેશાની જેમ મારા પર હજુ પણ ચાલુ હતા, અને આ ઘરમાં મારું સ્થાન હજુ પણ કચરામાં પડેલા નકામા સામાન જેવું હતું. પરંતુ તે પળ જ્યારે નૈનાએ કબીર મલ્હોત્રા સાથે લગ્ન કર્યા, તે પળ આજે પણ મારી આત્મામાં કાંટાની જેમ ખૂંચે છે. ક્યારેક જ્યારે હું રસોડામાં ચા બનાવતી હોઉં કે વાસણો ધોતી હોઉં અને આંટી ખુશી ખુશી નૈનાની વાતો કરતા હોય તો મને એવું લાગે કે જાણે મારો ભૂતકાળ મારી મજાક ઉડાવી રહ્યો હોય. નૈના અને કબીરની જોડી તો ખરેખર ખૂબ સરસ છે, આંટી ગર્વથી કહેતા. એ બંને એકબીજા સાથે કેટલા ખુશ છે, અને જો મારી દીકરી કેટલી શાંતિ રહે છે. હા, તે ખરેખર ખૂબ ખુશ હતી. ત્યાં નૈનાને માલકીન જેવી જિંદગી આપવામાં આવી હતી. પછી એક દિવસ એવી પણ આવી, આંટી કોઈ પ્રોગ્રામમાં જઈ રહ્યા હતા અને મને પણ જબરદસ્તી પોતાની સાથે લઈ ગયા. કદાચ એટલા માટે કે હું ત્યાં પહોંચીને પોતાને વધુ નીચું અનુભવું. ત્યાં લોકોની ભીડ મારી નજર એક વ્યક્તિ પર પડી અને થંભી ગઈ. કબીર મલ્હોત્રા, જે હજુ પણ એવો જ હતો, ગંભીર, આત્મવિશ્વાસથી ભરેલો, અને તેના ચહેરા પર તે જ આકર્ષણ હતું જે મેં પહેલી વાર જોયું હતું. અને તેની સાથે ઊભી હતી નૈના, આંટીની લાડલી દીકરી, જેને મારું સ્થાન આપવામાં આવ્યું હતું. તે ખૂબસૂરત કપડાં અને કિંમતી ઝવેરાત પહેરીને ખુશાલ અને સુખી જીવન જીવી રહી હતી. તેના ચહેરા પર સુકૂન દેખાતું હતું, જાણે તેને ક્યારેય કોઈ તકલીફ જોઈ ન હોય, જાણે દુનિયાની દરેક ખુશી તેના ચરણોમાં મૂકી દેવામાં આવી હોય. કબીરની નજર એક પળ માટે મારા પર પડી. મને લાગ્યું જાણે તે પણ ત્યાં જ થંભી ગઈ હોય, જાણે તે કંઈ વિચારી રહ્યો હોય. શું તેને યાદ હતું કે હું કોણ છું, કે પછી તે ફક્ત આશ્ચર્યમાં હતો કે હું અહીં શું કરું છું? પરંતુ મેં તરત નજર નીચી કરી લીધી. હું તેના જીવનમાં ક્યારેય કંઈ હતી જ નહીં. તો હવે શું ફરક પડે? આંટીએ મારી તરફ એક ષડયંત્રભરી હાસ્ય સાથે જોયું, જાણે તેમને ખૂબ ખુશી થઈ રહી હોય કે હું મારી આંખોથી મારી બેદરકારી જોઈ રહી હતી. નૈના અને કબીર ખુશાલ જીવનના બોલબાલા મારી આસપાસ ફરતો રહેતો હતો. આંટી માટે ગર્વની વાત હતી કે તેમની દીકરી એક મોટી રાજકીય હસ્તીની પત્ની હતી, અને હું તો આ વાર્તાનું એ પાત્ર હતી જેને સંપૂર્ણપણે જમીનમાં દાટી દેવામાં આવી હતી. એક સામાન્ય દિવસ હતો, પરંતુ આંટીનો ચહેરો કંઈક અલગ જ રીતે ખૂબ સખત અને પરેશાન દેખાતો હતો. તેમના ચહેરા પર એક અજીબ બેચેની હતી, જાણે કોઈ મોટું તોફાન આવવાનું હોય. મમ્મી, તમે આ ખબર સાંભળી? નૈના હાંફતી હાંફતી અંદર આવી. આંટીએ તરત જ તેની તરફ જોયું. શું?
કબીર વિશે બધું જૂઠું હતું. નેનાના અવાજમાં કંપન હતું. આંટીની આંખો આશ્ચર્યથી ફેલાઈ ગઈ. શું? આંટી તરત નેના પાસે આવ્યા અને તેના ખભા પકડી લીધા. શું બકવાસ કરે છે? સાફ કહે. નેનાના ચહેરા પર પરેશાની સ્પષ્ટ દેખાતી હતી. કબીર તો પહેલેથી જ પરણેલો હતો. આ સાંભળતા જ આખા ઘરમાં શાંતિ છવાઈ ગઈ. આંટીનો ચહેરો સફેદ પડી ગયો. આ બધું જૂઠું છે, તેમણે ગુસ્સામાં કહ્યું. ના મમ્મી, આ બધું સાચું છે. નેનાની આંખોમાં આંસુ આવી ગયા. કબીરની પત્ની લંડનમાં રહે છે અને તેના નામે જ કબીરની બધી સંપત્તિ છે. એટલે જ કબીરે બીજા લગ્ન કર્યા હતા, જેથી તેને પોતાનો વારસદાર મળે. કારણ કે કબીરની પત્ની વાંજણી છે. આ સાંભળતા જ મારા કાનમાં જાણે કોઈ જોરદાર ધડાકો થયો. નેનાનો શ્વાસ ફૂલી રહ્યો હતો, જાણે તેને ભરોસો જ નહોતો થતો કે તેની સાથે આ બધું થઈ ગયું. તેણે મારો ઉપયોગ કર્યો મમ્મી, નેનાએ ગુસ્સામાં આંટીને કહ્યું. તેણે મને અને આપને બધાને દગો દીધો. તેણે ફક્ત અને ફક્ત બાળક માટે જ મારી સાથે લગ્ન કર્યા. મારી આંખોમાં પણ અચાનક આંસુ આવી ગયા. આ એ જ વ્યક્તિ હતો જેના માટે આંટીએ મારું જીવન બરબાદ કરી દીધું. આ એ સંબંધ હતો જે મારા નસીબમાંથી જબરદસ્તી છીનવી લેવામાં આવ્યો હતો. આંટીની આંખોમાં પહેલીવાર લાચારી દેખાઈ. આ કેવી રીતે શક્ય છે? કબીર આવું કેવી રીતે કરી શકે? મમ્મી, તેની પાસે બધું હતું, પણ તેને એક દીકરો જોઈતો હતો. નેનાનો અવાજ કાંપતો હતો. મને ખબર નહોતી કે હું એવા માણસ સાથે બંધાઈ ગઈ છું જે ફક્ત પોતાનો હેતુ માટે બીજાનો ઉપયોગ કરે છે. આંટીએ ઝડપથી પોતાને સંભાળ્યા, જાણે તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હોય. હું એક ખૂણામાં ઊભી રહીને બધું સાંભળી રહી હતી. આંટીએ મારું નસીબ છીનવી લીધું હતું, પણ ભગવાને મને બચાવી લીધી હતી. કબીર મલ્હોત્રાની સચ્ચાઈ ખુલ્યા પછી નેનાનું સુખી જીવન સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું હતું. તે અત્યાર સુધી એમ જ સમજતી હતી કે તેણે એક શાનદાર જીવન હાંસલ કરી લીધું છે. આજે તે જીવન ભયાનક સ્વપ્નમાં બદલાઈ ગયું હતું. થોડા મહિના પછી જ્યારે નેનાએ એક દીકરાને જન્મ આપ્યો તો તે ખુશીથી નિહાળ થઈ ગઈ. તેને લાગ્યું કે કદાચ હવે કબીર તેને ઇજ્જત આપશે, તેને પોતાના જીવનમાં સંપૂર્ણપણે સામેલ કરી લેશે. પરંતુ તેને ખબર નહોતી કે તે ફક્ત એક મોહરો હતી, ફક્ત એક માધ્યમ જેના દ્વારા કબીરને તેનો વંશ વધારનાર મળી ગયો હતો. દીકરાના જન્મના થોડા અઠવાડિયા પછી જ નેનાના હાથમાં છૂટાછેડાના કાગળો હતા. આ શું છે કબીર? નેનાએ આશ્ચર્ય અને ગુસ્સાથી ચીસ પાડીને પૂછ્યું. કબીર, જે હંમેશા ઠંડા લહેકામાં વાત કરતો, આજે ખૂબ નિર્દયતાથી હસી રહ્યો હતો. આ એ જ છે જેના માટે મેં તને મારા જીવનમાં સામેલ કરી હતી. નેના, હવે મારો હેતુ પૂરો થઈ ગયો છે. આ સાંભળતા જ નેનાના પગ નીચેથી જમીન ખસી ગઈ. તું મને દીકરો આપીને છોડી રહ્યો છે? કબીરે ખભા ઉચકાવ્યા. આ તો તારું નસીબ હતું નેના. તને લાગતું હતું કે તું કોઈ વાર્તાની રાજકુમારી બનીશ. ના, તું ફક્ત એક માધ્યમ હતી. મારી પત્નીની ગોદ ખાલી હતી અને હું તેને ખુશ કરવા માટે વારસદાર ઈચ્છતો હતો. હવે જ્યારે તે વારસદાર મને મળી ગયો છે તો તારી કોઈ જરૂર નથી. નેનાએ જાણે સાપ સૂંઘી ગયો. ના, આ ન થઈ શકે. આ ખોટું છે. તું મારી સાથે આવું ન કરી શકે. તે ચીસો પાડતી હતી, રડતી હતી, પરંતુ કબીરે ફક્ત નફરતભરી નજર નાખી અને વકીલને ઈશારો કર્યો કે તેને ઘરમાંથી બહાર કાઢી દે. જ્યારે નેના છૂટાછેડાના કાગળો અને અપમાનના ડાઘ સાથે આંટીના ઘરે પાછી આવી તો આંટીનું ગર્વ ચૂરચૂર થઈ ગયું. આ બધું માલતીના કારણે થયું. નેનાએ રડતા રડતા કહ્યું, જો આ મારા જીવનમાં ન હોત તો કબીરે મારી સાથે લગ્ન જ ન કર્યા હોત. આંટીએ મને ગુસ્સાભરી નજરે જોયું, જાણે તેઓ ખરેખર મારા કારણે જ પોતાની દીકરીને બરબાદ થતી જોઈ રહ્યા હોય. આ બધું તારી નાલાયકીના કારણે થયું માલતી, આંટી બોલ્યા. તે જરૂર કોઈ સાપ આપ્યા હશે. તેનો જ અસર મારી દીકરી પર થઈ. મેં હળવા હાસ્ય સાથે તેમને જોયું. આંટી, મેં કોઈ સાપ નથી આપ્યો. આ તો ફક્ત ન્યાય થયો છે. આંટીએ ગુસ્સામાં આવીને મને થપ્પડ મારવા હાથ ઉઠાવ્યો, પરંતુ ત્યારે જ તરુણે તરત આવીને તેમનો હાથ પકડી લીધો. માલતીની આમાં કોઈ ભૂલ નથી મમ્મી. તરુણના અવાજમાં પહેલીવાર શક્તિ હતી. આ બધું તો ફક્ત અને ફક્ત તમારા લાલચનું જ પરિણામ છે મમ્મી. તમે જ તમારી દીકરીનું નસીબ બરબાદ કર્યું છે. આંટીની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ તેઓ કંઈ બોલી શક્યા નહીં. નેના હજુ પણ પોતાની બરબાદીનો જવાબદાર મને જ સમજતી હતી. જો તેનું બસ ચાલે તો તે મને પોતાની તકલીફની બરબાદીનું દુઃખ આપી દે. આંટી, જેઓ પહેલેથી જ કોઈ વાત બરદાસ્ત નહોતા કરી શકતા, હવે પોતાના આખરી હથિયાર સાથે મારા જીવન પર હુમલો કરવા જઈ રહ્યા હતા.
જો મારી દીકરીનું જીવન બરબાદ થયું છે તો હું આ માલતીને પણ ચેનનો શ્વાસ નહીં લેવા દઉં. આંટીની આંખોમાં તોફાન હતું. મમ્મી, તમારે કંઈક કરવું પડશે, નેનાએ જોરથી કહ્યું. આપણે આને પણ એવી જ તકલીફમાંથી પસાર કરવી પડશે જેમાંથી હું પસાર થઈ રહી છું. આંટીના ચહેરા પર તોફાની હાસ્ય આવ્યું. એક રસ્તો છે, તરુણને આની વિરુદ્ધ ભડકાવવો પડશે. નેનાએ તરુણના કાન ભરવાનો નિર્ણય કર્યો. તેણે તરુણને બોલાવીને પોતાના રૂમમાં લઈ ગઈ, જ્યાં તેણે આંસુ વહાવવાનું નાટક કર્યું. ભાઈ, તને ખબર છે મારા છૂટાછેડા શા માટે થયા? નેનાએ પોતાનો અવાજ તોડતા કહ્યું. તરુણે તેને આશ્ચર્યથી જોયું. તારો મતલબ શું છે? બધાને ખબર છે કે કબીર દગાબાજ હતો. ના ભાઈ, નેનાએ તરત કહ્યું. આ ફક્ત માલતીના કારણે થયું. તે હંમેશા કબીરની નજીક રહેવા માંગતી હતી. તે છુપાઈને તેની સાથે ફોન પર ઘણી વાતો કરતી હતી અને કદાચ એટલે જ કબીરે મારી સાથે લગ્ન કર્યા, કારણ કે તે માલતીને કોઈને કોઈ રીતે પોતાની નજીક રાખવા માંગતો હતો. તરુણે આશ્ચર્યથી આંખો સંકોળી. આ તું શું કહે છે નેના? તને ખબર છે કે તું કોના પર આરોપ લગાવે છે? હું જૂઠું નથી બોલતી ભાઈ, નેનાએ ખોટી નિષ્કપટતાથી કહ્યું. તે ક્યારેય વિચાર્યું છે કે માલતી સાથે બધું હંમેશા અજીબ કેમ હોય છે? તે પહેલા કબીરને મળી, પછી તારા જીવનમાં પણ જબરદસ્તી ઘૂસી ગઈ. તને નથી લાગતું કે તેણે આપણા પરિવારને બરબાદ કરી દીધો? તરુણના ચહેરાના હાવભાવ બદલાવા લાગ્યા. તેણે નેનાની તરફ ધ્યાનથી જોયું અને વિચારમાં પડી ગયો. અને મમ્મી હવે એ ઈચ્છે છે કે તું માલતીને છોડી દે, કારણ કે તે આપણા પરિવારને લાયક નથી. નેનાએ આખરી હુમલો કર્યો. રાત્રે જ્યારે તરુણ ઘરે પાછો આવ્યો તો તેનો વ્યવહાર ખૂબ અજીબ હતો. તે શાંત હતો, પણ તેના ચહેરા પર સખ્તાઈ દેખાતી હતી. મેં અનુભવ્યું કે તેણે મને કંઈક કહેવા માગે છે, પણ રોકાઈ રહ્યો હતો. શું થયું છે? મેં ધીમેથી પૂછ્યું. તરુણે મને તીક્ષ્ણ નજરે જોયું. આ બધું જૂઠું છે ને? શું? હું આશ્ચર્યચકિત થઈ ગયો. તારો કબીર સાથે કોઈ સંબંધ હતો? તરુણના અવાજમાં સખ્તાઈ હતી. મારું દિલ આ જોઈને જોરથી ધડકવા લાગ્યું. આ બધું જૂઠું છે. તને પણ મારા પર ભરોસો છે ને કે હું આવું કંઈ નથી કરી શકતી? રાત્રે તરુણ મારા રૂમના દરવાજા પાસે ઊભો હતો, પણ તે અંદર આવ્યો નહીં. હું જાણતી હતી કે તે કોઈ નિર્ણયથી કસમકસમાં ડૂબેલો હતો. તું ખરેખર સાચું કહે છે? તેણે દરવાજા પર ઊભા જ મને સવાલ પૂછ્યો. મેં અચાનક આંખો બંધ કરી દીધી. કેટલી દુઃખદાયી વાત હતી કે જેના પર મારી સચ્ચાઈ પર સૌથી વધુ ભરોસો હોવો જોઈએ, તે જ મારી સામે આવો સવાલ પૂછી રહ્યો હતો. મેં ધીમેથી કહ્યું. તરુણ, મેં આખી જિંદગી લોકોના નિર્ણયો સહન કર્યા છે. જો તું પણ તેમની વાતોમાં આવીને નિર્ણય કરી લીધો છે તો મને હવે વધુ સફાઈ આપવાની જરૂર નથી લાગતી. તરુણ ચૂપ થઈ ગયો. કદાચ તેણે મારા અવાજમાં થાક અનુભવી લીધો હતો. બીજા દિવસે સવારે આંટીએ પોતાનું આખરી હથિયાર ચલાવ્યું. તરુણ, તું આ છોકરીને છૂટાછેડા આપી દે, આંટીએ પોતાના ચાલાકી ભર્યા અંદાજમાં કહ્યું. નેનાએ પણ માથું હલાવ્યું. હા ભાઈ, આપણે આ ઘરમાં વધુ કોઈ બદનામી નથી જોઈતી. હું ચૂપચાપ ઊભી રહીને બધું સાંભળી રહી હતી, પરંતુ મને આશ્ચર્ય ત્યારે પણ થયું જ્યારે તરુણે તરત જવાબ આપ્યો. જો હું આવું ન કરું તો? તરુણે ઠંડા અવાજે કહ્યું. આ સાંભળતા જ આંટી અને નેનાના ચહેરા પર આશ્ચર્ય ફેલાઈ ગયું. શું મતલબ? આંટીએ ચીસ પાડીને કહ્યું. તારું દિમાગ ખરાબ થઈ ગયું છે? તું આ છોકરી સાથે રહીશ? હા મમ્મી, હું એની સાથે જ રહીશ, તરુણે સુકૂનથી કહ્યું, પરંતુ તેના અવાજમાં પહેલીવાર મજબૂતી હતી. આ શું બકવાસ છે? તને મારી અને નેનાની ઇજ્જતની કોઈ ચિંતા નથી? આંટીએ ચીસો પાડવાનું શરૂ કર્યું. તરુણે ઊંડો શ્વાસ લીધો અને આંટીની આંખોમાં આંખો નાખીને કહ્યું. મમ્મી, ઇજ્જત એ હોય છે જે માણસ પોતાના ચારિત્ર્યથી કમાય છે, બીજાનું જીવન બરબાદ કરીને નહીં. હું આજે જ માલતી સાથે અલગ થઈ રહ્યો છું. આંટી અને નેના પણ જ્યારે વીજળી પડી ગઈ હોય. તું આ નાલાયકને લઈને તારી સાથે જઈ રહ્યો છે. નેના ગુસ્સામાં બરાબર ચીસ પાડી. નાલાયક એ નથી નેના, નાલાયક તો એ નિર્ણયો હતા જે તે અને મમ્મીએ લીધા, જેના કારણે આજે તું રડે છે. તરુણે કડવું સત્ય કહ્યું. આંટીની આંખોમાં લાચારી હતી. નેનાનો ચહેરો પણ સફેદ પડી ગયો, પરંતુ તરુણ હવે પાછો હટવાનો નહોતો. એ જ દિવસે તરુણ પહેલીવાર મારો હાથ પકડીને બધાની સામે કહ્યું. ચાલ માલતી, આપણે આપણું જીવન આપણી રીતે જીવીશું, બીજાના રીતે નહીં. મેં પહેલીવાર અનુભવ્યું કે મારી સાથે પણ કોઈ ઊભું છે. અમે એ ઘર છોડી દીધું, પરંતુ હું જાણતી હતી કે આ પહેલીવાર હતી કે હું કોઈની સાથે મારી ઓળખ લઈને જઈ રહી હતી, બોજના રૂપે નહીં. ઘર છોડ્યા પછી અમે સીધા એક હોટલમાં આવ્યા.
હું ચૂપ હતી, આશ્ચર્યમાં હતી અને કદાચ અવિશ્વાસમાં પણ હતી. બેસ, તેણે કહ્યું. મેં નજર નીચી કરીને તેની તરફ જોયું. તે હજુ પણ એ જ માણસ હતો, પરંતુ તેની આંખોમાં પહેલીવાર મારા માટે દયા અને નરમાશ હતી. આ બધું તે શા માટે કર્યું? મેં હિંમત કરીને પૂછ્યું. તરુણે ઊંડો શ્વાસ લીધો અને થોડીવાર શાંત રહ્યો, જાણે તે પોતે પણ સમજવાનો પ્રયાસ કરતો હોય કે તે આવું શા માટે કરી રહ્યો છે. પછી તેણે ધીમેથી કહ્યું, કદાચ ઘણું મોડું સમજાયું, પણ સત્ય એ છે કે તું નિર્દોષ હતી માલતી. તારા પર જે પણ અત્યાચાર થયા તે ક્યારેય કોઈ છોકરી સાથે ન થવા જોઈએ, અને હું પણ એ અત્યાચારમાં સામેલ હતો. મારી આંખો આશ્ચર્યથી ફેલાઈ ગઈ. આ એ જ તરુણ હતો જે મને નકામી સમજતો હતો, જે મને હંમેશા અપમાનિત કરતો હતો. મેં તને ક્યારેય ઇજ્જત નથી આપી, ક્યારેય અપનાવી નથી, પણ હંમેશા તને અવગણી છે. તરુણે નજર નીચી કરતાં કહ્યું. પણ જ્યારે મેં જોયું કે મમ્મી અને નેના તારા પર કેવા આરોપ લગાવે છે, ત્યારે મને સમજાયું કે હું કેટલી મોટી ભૂલ કરી રહ્યો હતો. મેં તને ખોટી રીતે સમજી, તેમની વાતોમાં આવીને મેં તને ખરાબ સમજી. પરંતુ આજે જ્યારે બધું સ્પષ્ટ થઈ ગયું તો હું જાણી ગયો છું કે સત્ય શું છે અને જૂઠું શું. મારી આંખોમાં આંસુ આવી ગયા. તો હવે શું થશે? મેં ધીમેથી પૂછ્યું. તરુણે મારી તરફ જોયું અને પહેલીવાર મને લાગ્યું કે તે નજર ચોરવાને બદલે મારો સામનો કરી રહ્યો છે. હવે આપણે આપણું જીવન પોતે બનાવીશું, કોઈના નિર્ણયો વિના. હું તને એ ઇજ્જત સાથે રાખવા માગું છું જે હંમેશા તારો હક હતો. જો તું ઈચ્છે તો, કહીને તે અટકી ગયો અને પોતાની વાત પૂરી ન કરી શક્યો, જાણે તે મારી સાથે કોઈ જબરદસ્તી નહોતો કરવા માંગતો. મેં આંખો બંધ કરીને ઊંડો શ્વાસ લીધો. આજ તો હું હંમેશા ઈચ્છતી હતી કે તે મને અપનાવે, મારું પોતાનું અસ્તિત્વ હોય. મેં આંખો ખોલી અને તરુણને જોયું. શું તું ખરેખર બદલવા માંગે છે? તો હું પણ નવી શરૂઆત માટે તૈયાર છું. તરુણે હળવું હાસ્ય સાથે માથું હલાવ્યું અને મેં ઊંડો શ્વાસ લીધો. સમય ક્યારેય કોઈ માટે એક સરખો નથી હોતો, પરંતુ કેટલાક એવા ઘાવ હોય છે જે સમય સાથે રૂઝાવા લાગે છે. મેં ક્યાંય નહોતું વિચાર્યું કે મારા જીવનમાં પણ એવી પળ આવશે જ્યાં હું પોતાને કોઈની દયા પર નહીં, પણ બરાબરનો હિસ્સેદાર અનુભવીશ. ધીમે ધીમે 1 વર્ષ વીતી ગયું. તરુણે ખરેખર પોતાને બદલી બતાવ્યો હતો. એ જ માણસ જે હતો 1 વર્ષ પહેલાં મારી હાજરીથી પણ ચીડાતો હતો, પરંતુ હવે તે જ મને ઇજ્જતથી જોતો હતો. ઓક્ટોબર મહિનો શરૂ થયો, જેમાં ઘણા તહેવારો હોય છે. મેં પહેલીવાર આ મહિનાને શાંતિ અને ખુશી સાથે વિતાવ્યો. એક દિવસ તરુણે અચાનક કહ્યું, ચાલ તારા માટે બહારથી શોપિંગ કરવા જઈએ. હું તેને આશ્ચર્યથી જોવા લાગી. મારા માટે શોપિંગ? તરુણે હસીને માથું હલાવ્યું. હા, તારા માટે. તે હંમેશા બીજા માટે કુરબાની આપી. તું તારી ખુશી વિશે પણ વિચાર. શોપિંગ મોલમાં ફરતા ફરતા મેં એ બધું જોયું જે ક્યારેય મારી પહોંચથી દૂર હતું. કિંમતી કપડાં, ચમકતા સેન્ડલ, ઝવેરાત, બધું જ ત્યાં હતું, જેની તરફ હું હંમેશા હસરતભરી નજરે દૂરથી જોતી રહેતી. અને આજે મારી પાસે એ બધું લેવા માટે એક એવી વ્યક્તિ હતી જે મને ઇજ્જત સાથે રાખવા માંગતી હતી. આ મારી નવી શરૂઆત હતી, એ શરૂઆત જેના વિશે મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું. મારા હાથમાં એ જ લાલ રંગનો સૂટ હતો જેના પર સોનેરી દોરાથી સુંદર કઢાઈ કરવામાં આવી હતી. મેં તેને આંગળીઓથી સ્પર્શ કર્યો અને મારી સામે એક જૂનું દ્રશ્ય ફરી ગયું. આંટીના ઘરનું આંગણું, દાનમાં આપેલા કપડાનો ઢગલો અને મારી ડાયાભાઈ નજરો. મેં તરત જ સેન્ડલના શેલ્ફમાં નજર નાખી, જ્યાં એકથી એક મોંઘી સેન્ડલો સજાવેલી હતી. મારા દિલમાં એક ટીસ ઉઠી અને આંખોમાંથી આંસુ સતત વહેવા લાગ્યા. માલતી, તને શું થયું? તરુણે પરેશાનીથી પૂછ્યું. મેં તેની તરફ જોયું. આંખોમાં વર્ષોની તકલીફ સાથે મેં તેને કહ્યું, કંઈ નહીં, આ ફક્ત એક કડવી યાદ હતી જે આજે ખતમ થઈ ગઈ. અને કહ્યું, આ બધું તારો અધિકાર હતો હંમેશાથી, ફક્ત નસીબે થોડી વાર લગાડી. ભગવાને મને એથી પણ વધુ સારું આપ્યું જે મેં ક્યારેય માગ્યું હતું. તરુણે હસીને માથું હલાવ્યું. ભગવાનની ઈચ્છા હંમેશા આપણા માટે શ્રેષ્ઠ હોય છે, બસ આપણે તેમના પર ભરોસો રાખવો જોઈએ. અને મેં આજે ખરેખર શીખી લીધું હતું કે ધીરજ હંમેશા શ્રેષ્ઠ ઇનામ લઈને આવે છે. સમયે બધું બદલી નાખ્યું હતું. એ આંટી જેઓ પોતાને એવી વ્યક્તિ સમજતા હતા જેને કોઈ હરાવી શકે નહીં, આજે તૂટી ગયા હતા. એ નેના જેણે ક્યારેય મારા નસીબ પર કબજો કરી લીધો હતો, આજે પોતાની જ બરબાદીનો શિકાર બની ગઈ હતી. તેનું ગર્વ પણ માટીમાં મળી ગયું હતું. અને બીજી તરફ મારી ધીરજ રંગરાવી હતી. આંટીની દુનિયા ઉજળી ગઈ હતી. નેનાના ડિવોર્સ થઈ ગયા હતા.
નેનાનો દીકરો પણ તેની પાસેથી છીનવાઈ ગયો હતો અને હવે તે દિવસ રાત પોતાના નસીબને કોસતી રહેતી હતી. આંટીનો એ ગર્વ, એ અહંકાર બધું ખતમ થઈ ગયું હતું. માલતીએ આપણી પાસેથી બદલો લીધો. આંટી દરેક વખતે આ જ દોહરાવતા હતા, પરંતુ સત્ય એ હતું કે મેં તેમની પાસેથી કોઈ બદલો લીધો નહોતો. બદલો તો સમયે લીધો હતો. બીજી તરફ હું સુખી જીવન જીવી રહી હતી. તરુણે મને ઇજ્જત આપી, મારો સાથ આપ્યો અને અમે એક નવું ખુશાલ જીવન શરૂ કર્યું. એ જ છોકરી જે ક્યારેક કોઈ પાસે પોતાના નવા કપડાં માંગતી હતી, આજે પોતાનું જીવન પોતાની મરજીથી જીવી રહી હતી. ભગવાનની ઈચ્છા હંમેશા શ્રેષ્ઠ હોય છે, બસ આપણે તેમના પર ભરોસો રાખવો જોઈએ. તરુણે એક દિવસ કહ્યું. મેં હસીને માથું હલાવ્યું. હા, સાચું કહ્યું. ધીરજ રાખનારને બધું મળે છે. મુશ્કેલીઓ તો સમય સાથે હંમેશા ચાલતી જ રહે છે, પરંતુ ભગવાનનો ન્યાય હંમેશા શ્રેષ્ઠ હોય છે અને આ જ મારું અંજામ છે. તો મિત્રો, તમે લોકો કયા શહેરમાંથી આપણી આ વાર્તા સાંભળી રહ્યા છો? કોમેન્ટમાં જણાવો. અને જો તમને આ વાર્તા ગમી હોય અને આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે તે પણ કોમેન્ટ કરો. વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને નોટિફિકેશન બેલ દબાવો, જેથી આગળની અપડેટ સૌથી પહેલાં તમને મળે. ધન્યવાદ.